એટલે ક્યાં હતો? ક્યારનો ફોન કરું છું કે આવું આવું યાર. એટલે ભાઈ મારા મમ્મી આગળ બેઠો હતો. બોલ બોલ શું હતું? ક્યારનો ફોન કર્યો મેં તને. અરે યાર, કોનો ફોન છે? મમ્મીનો યાર. આ તો ઉપાડીને વાત કરે ને એમાં શું થઈ ગયું? હા મમ્મી, હું ફોન કરે છો વારા ઘડીએ? જમવું નથી, 11 વાગી ગયા છે. ક્યારે આવું છે વારા ઘરે? ઘડીએ ફોન કરે? હું કઈ નાનો છોકરો છું? હું જમી લઈશ આવીને. અને તે જમી લીધું ને તો હુઈ જા. હું તારા મમ્મી પર એટલી બધી રેડ રાખે તું? એટલે ઘડીક બાર આવું તો વારા ઘડીએ ફોન કર્યા કરે યાર મને યાર. તો કઈ હાવ આમ હોય વાત આવી રીતના કરાય? યાર ક્યારના મને ફોન કરે છે યાર. તને ખબર છે કે તને હું લેવા ફોન કરે છે? કારણ કે માં છે, અને માં છે ને એને તારી ચિંતા થાય કે 11 વાગ્યા લગી મારો છોકરો બહાર છે, એને હજી ખાધું નથી. બાકી તું ખા કે ન ખા, બીજા કોઈને કઈ ફેર ન પડે. અને અત્યારે એની હયાતી છે ને, તો થોડોક સમય એની આગળ પસાર કરો. કાલ સવારે ભગવાન ન કરે જો એ વૈયા ગયા ને, તો પછી એના દિવાલે ફોટા પકડીને રોવાથી કે સ્ટેટસમાં મિસ યુમાં લખીને રોવાથી એ માણસ પાછું નહીં આવે. એક વખત અહીંથી વયું ગયું ને, પછી તમે તમારા સપના સિવાય એને બીજે ક્યાંય નહીં જોઈ શકો. એટલે અહીંયા ખોટો સમય બગાડવા કરતા થોડો ઘણો સમય એની આગળ આવે તો એની આગળ ઠરે. અને યાદ રાખજે કે મા બાપ થી વિશેષ છે ને જીવનમાં કોઈ નથી.